ક્યારે એવું વિચાર્યું છે કે કોઈની પેટન્ટ કરેલી શોધ એ પણ એમની પરવાનગી વગર કોઈ બીજું બનાવીને વેચી શકે? ચાલો આજે આ જ એક જટિલ પણ ખૂબ જ રસપ્રદ વિષયને સમજીએ, જેને કહેવાય છે ફરજિયાત લાઇસેન્સિંગ. ચાલો એક કલ્પના કરીએ. માની લો કે કોઈ વૈજ્ઞાનિકે એક જીવનરક્ષક દવાની શોધ કરી, એને પેટન્ટ પણ કરાવી લીધી, પણ પછી અચાનક સરકાર આવે અને કોઈ બીજી જ કંપનીને એ દવા બનાવવાની મંજૂરી આપી દે. શું આવું ખરેખર બની શકે? આ સવાલ જ આપણને બૌદ્ધિક સંપત્તિના એક બહુ જ ઊંડા અને મહત્વના પાસા તરફ લઈ જાય છે. અને જવાબ છે હા, આવું બિલકુલ શક્ય છે. અને આ જે પ્રક્રિયાથી થાય છે એને જ કહેવાય છે ફરજિયાત લાઇસન્સિંગ. આ સમજો ને, સરકારના હાથમાં એક એવું શક્તિશાળી સાધન છે જેનો ઉપયોગ એ લોકો જાહેર આરોગ્ય જેવી કોઈ મોટી કટોકટીની પરિસ્થિતિમાં કરી શકે છે. પણ અહીંયા એક બહુ મોટો સંઘર્ષ ઊભો થાય છે. એક બાજુ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે શોધકના અધિકારોનું રક્ષણ કરવું જરૂરી છે, તો બીજી બાજુ એ પણ જોવાનું છે કે દવાઓ જેવી જીવનજરૂરી વસ્તુઓ બધા સુધી પહોંચે. આ બે વચ્ચે સંતુલન જાળવવું એ ખૂબ જ નાજુક કામ છે. તો સવાલ એ છે કે આ સરકારી દખલગીરી આખરે કામ કઈ રીતે કરે છે? ચાલો હવે એ જ સમજીએ કે આ ફરજિયાત લાઇસન્સિંગ બરાબર છે શું અને કયા સંજોગોમાં એને લાગુ કરી શકાય છે. સાદી ભાષામાં કહીએ તો આ સરકાર તરફથી મળેલી એક ખાસ પરવાનગી છે. એ કોઈ જેનેરિક દવા કંપનીને પેટન્ટવાળી દવા બનાવવાની છૂટ આપે છે, ભલે પછી મૂળ કંપની રાજી હોય કે ન હોય. પણ હા, એક વાત યાદ રાખવા જેવી છે, આ કોઈ રોજબરોજની વાત નથી. આવું માત્ર અને માત્ર ખાસ પરિસ્થિતિઓમાં જ કરવામાં આવે છે. જુઓ, બે પ્રકારના લાયસન્સ હોય છે. એક છે સ્વૈચ્છિક, જેમાં બંને કંપનીઓ એટલે કે પેટન્ટવાળી કંપની અને જેનેરિક કંપની પરસ્પર સમજૂતીથી સોદો કરે છે. પણ ફરજિયાત લાયસન્સમાં વચ્ચે સરકાર આવે છે અને નિર્ણય લે છે. અને બસ આ જ વાત આખી પ્રક્રિયાને આટલી વિવાદાસ્પદ બનાવે છે. તો સરકાર પોતાની આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરે છે? એવું નથી કે ગમે ત્યારે કરી શકે. ખાસ કરીને ભારતમાં આના માટે એકદમ સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે. ચાલો હવે જોઈએ કે ભારતીય પેટન્ટ કાયદા મુજબ કઈ શરતોનું પાલન કરવું પડે છે. કોઈ પણ કંપની પેટન્ટ મળ્યાના 3 વર્ષ પછી આના માટે અરજી કરી શકે છે. પણ ક્યારે? જો આ 3માંથી કોઈ એક શરત પૂરી થતી હોય. પહેલું, કે જાહેર જનતાની જરૂરિયાત સંતોષાતી નથી, એટલે કે દવા પૂરતા પ્રમાણમાં મળતી નથી. બીજું, કે દવાની કિંમત એટલી બધી વધારે છે કે સામાન્ય માણસ ખરીદી જ ન શકે. અને ત્રીજું, કે એ પેટન્ટ પર દેશમાં કોઈ કામ જ નથી થઈ રહ્યું, એટલે કે દવા ભારતમાં બનતી જ નથી. આ બધી જ શરતોનો હેતુ એક જ છે, એ સુનિશ્ચિત કરવું કે લોકોને જરૂરી દવાઓ મળી રહે. સારું, આ તો થઈ નિયમોની વાત. પણ હવે એક વાસ્તવિક કિસ્સા પર નજર કરીએ. ભારતમાં એક એવો ઐતિહાસિક કેસ બન્યો જેણે આ કાયદાને પહેલીવાર અમલમાં મૂક્યો અને આખી દુનિયામાં એક મોટી ચર્ચા શરૂ કરી દીધી. આ કેસ હતું નેક્સાવર નામની એક દવાનો. આ દવા કિડની અને લિવર કેન્સર માટે ખરેખર જીવનરક્ષક હતી. આને બાયર નામની એક મોટી કંપનીએ બનાવી હતી અને એની પેટન્ટ પણ એમની પાસે હતી. દવા ખૂબ અસરકારક હતી, પણ એની સાથે એક બહુ મોટી સમસ્યા જોડાયેલી હતી, અને એ હતી એની કિંમત. જરા વિચાર કરો, 1 મહિનાની સારવારનો ખર્ચ પૂરા 2,80,000 રૂપિયા. હવે ભારતમાં કેટલા લોકો એટલો મોટો ખર્ચ ઉઠાવી શકે? સાચું કહું તો આ કિંમત ઘણા દર્દીઓ માટે જીવન અને મૃત્યુ વચ્ચેની એક દિવાલ બની ગઈ હતી. અને ત્યારે જ નેટકો ફાર્મા નામની એક ભારતીય કંપની મેદાનમાં આવી. એમણે એક પ્રસ્તાવ મૂક્યો. એમણે કહ્યું કે તેઓ આ જ દવા માત્ર 9,000 રૂપિયામાં વેચી શકે છે. આ લગભગ 97% ઘટાડો હતો. આ આંકડાએ આખા ખેલનું પાસું જ પલટી નાખ્યું. હવે નેટકોએ પહેલાં તો બાયર સાથે સીધી વાતચીત કરીને સ્વૈચ્છિક લાયસન્સ લેવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં સફળતા ન મળી. એટલે પછી એમણે સરકારી રસ્તો અપનાવ્યો. અને વર્ષ 2012માં ભારતના પેટન્ટ કંટ્રોલરે દેશનું સૌપ્રથમ ફરજિયાત લાયસન્સ નેટકોને આપ્યું. આ એક ઐતિહાસિક નિર્ણય હતો. પણ હા, આમાં એક બહુ મહત્વની વાત છે. એવું નહોતું કે બેયરને સાવ ખાલી હાથે રહેવું પડ્યું. નિર્ણયમાં એવું કહેવામાં આવ્યું કે નેટકોએ પોતાના કુલ વેચાણ પર બાયરને 6% રોયલ્ટી ચૂકવવી પડશે. એટલે કે અહીં પણ નવીનતા અને લોકો સુધી પહોંચ એ બંને વચ્ચે સંતુલન જાળવવાનો એક પ્રયાસ થયો. આ એક નિર્ણયની અસર માત્ર ભારત સુધી જ સીમિત ન રહી. એના પડઘા આખી દુનિયામાં પડ્યા
અને એણે પેટન્ટના અધિકારો અને જાહેર આરોગ્ય આ બંને વચ્ચેના સંબંધને લઈને એક મોટી આંતરરાષ્ટ્રીય ચર્ચા શરૂ કરી દીધી. આ ચર્ચામાં મુખ્યત્વે બે વિચારધારાઓ સામસામે છે. એક તરફ વિકાસશીલ દેશો છે, જેમ કે ભારત. એમનું કહેવું છે કે લોકોના સ્વાસ્થ્ય અને જીવન બચાવવા માટે આ એક ખૂબ જ જરૂરી સાધન છે. તો બીજી તરફ વિકસિત દેશો છે, જેમને ચિંતા છે કે જો આવું થતું રહ્યું તો મોટી કંપનીઓ નવી દવાઓના સંશોધનમાં રોકાણ કરવાનું ઓછું કરી દેશે. અને આવું માત્ર ભારતમાં જ નથી. દુનિયાના ઘણા દેશોમાં આ પ્રકારના કાયદા છે, પણ હા, બધાના નિયમો થોડા અલગ અલગ છે. ભારતમાં તો પેટન્ટ એક્ટમાં આની સ્પષ્ટ જોગવાઈ છે. યુનાઇટેડ કિંગડમમાં પણ છે. અમેરિકામાં સીધી જોગવાઈ નથી, પણ ત્યાં સરકાર પાસે માર્ચ એન્ડ રાઇટ્સ છે. મતલબ કે જો કોઈ શોધ સરકારી પૈસાથી થઈ હોય તો સરકાર જાહેર હિત માટે એમાં દખલ કરી શકે છે. તો ફરી ફરીને આપણે એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. અધિકારો અને જરૂરિયાતો વચ્ચેનું સંતુલન, શોધકનો નફો અને સમાજનું સ્વાસ્થ્ય, આ બંને વચ્ચે યોગ્ય તાલમેલ કેવી રીતે બેસાડવો? અને આ એક એવો પડકાર છે જેનો કોઈ સરળ જવાબ નથી. તો આ સમગ્ર મુદ્દાને કઈ દ્રષ્ટિથી જોવો જોઈએ? શું આ જાહેર આરોગ્ય માટે એક જીવનરક્ષક સાધન છે, કે પછી નવીનતાના ભવિષ્ય માટે એક મોટો ખતરો? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેક દેશે પોતાની જરૂરિયાતો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને શોધવો પડશે. અને અંતે આ પ્રશ્ન આપણા બધા માટે વિચારવા જેવો છે. ખાનગી નફો અને જાહેર ભલું, આ બંને વચ્ચેની લક્ષ્મણ રેખા ક્યાં દોરવી જોઈએ? આ એક એવી ચર્ચા છે જે કદાચ હંમેશા ચાલતી રહેશે, કારણ કે તે આપણા બધાના સ્વાસ્થ્ય અને આપણા ભવિષ્ય બંને સાથે જોડાયેલી છે. આ વિષય પર વિચારતા રહેજો.